નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવનાર રસેસ ગુજરાતીએ ડ્રગ્સ કેસના આરોપીને બોગસ સર્ટી બનાવી આપી હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર રસેસ ગુજરાતી સહિત 3ની ધરપકડ કરી છે. એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી આદિલ નુરાણી હાઈકોર્ટમાંથી જામીન આપવા ડોક્ટરના નકલી સર્ટી રજૂ કરનાર ડોક્ટરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા બાદ તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં નકલી ડોક્ટરને નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવનાર રસેસ ગુજરાતીએ સર્ટી બનાવી આપી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે નકલી સર્ટી બનાવનાર રસેસ ગુજરાતી સહિત 3ની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડોક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડી નો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એને જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું. આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમને હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી. ગઈકાલ રોજ રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે.